હેલો વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનનો પાઠ 13 ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 1 ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું. તો ચાલો શીખીએ. પાઠ 13 ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠના પ્રશ્નોના જવાબની સમજ. પ્રશ્ન ક્રમ 1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. સવાલ 1. ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન છે સાથી. જવાબ: ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે અને તેનું વ્યૂહાત્મક મહત્વ પણ વિશેષ છે, જેમાં પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધોને વિકસાવવામાં સમુદ્રનું મહત્વપૂર્ણ યોગદાન છે. હિન્દ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને ભારત આવેલો છે. પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા વગેરે દેશો સાથે ઘનિષ્ઠ સાંસ્કૃતિક સંબંધો છે. દક્ષિણ આફ્રિકાથી આવતો જળમાર્ગો તથા સુએઝ ભારત પાસેથી પસાર થાય છે. એ દ્રષ્ટિએ ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન છે. સવાલ 2. ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ સાથે ધરાવે છે. જવાબ: ભારતના ઉત્તર ભાગમાં ઊંચી વિશાળ પર્વતશ્રેણી આવેલી છે. તેમાં હિમાલય જેવા ઊંચા પર્વતો, ઉચ્ચ પ્રદેશો, ઊંડી ખીણો, ઘાટ વગેરે આવેલા છે. તેમજ ઉત્તરનો મેદાની પ્રદેશ વિશાળ છે, જેમાં ગંગા, સિંધુ, બ્રહ્મપુત્ર જેવી મોટી નદીઓના કાંપની માટીનું બનેલું છે. દક્ષિણમાં દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ આવેલો છે. દક્ષિણમાં પ્રાચીન મંદિરો, કુદરતી નજારો પણ જોવા મળે છે. ત્યારબાદ પૂર્વ પશ્ચિમ કિનારે તટીય મેદાનો છે. આમ ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવતો દેશ છે. સવાલ 3. ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર કેમ સરળ બન્યો છે? જવાબ: ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર સરળ બન્યો છે કારણ કે વિશ્વના ઘણા બધા દેશોનો વેપાર સમુદ્ર કિનારાના લાભને કારણે સરળ બન્યો છે. ભારત લગભગ 7500 કિમી લાંબો સમુદ્ર કિનારો ધરાવે છે અને મોકાનું ભૌગોલિક સ્થાન ધરાવે છે. આ ઉપરાંત લાંબા સમુદ્રમાં સુએઝની નહેરમાં થઈને યુરોપ, ઉત્તર આફ્રિકા, ઉત્તર અમેરિકા થઈને ઇન્ડોનેશિયાની મલાક્કાની સામુદ્રધુનીમાં થઈ પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા પહોંચી શકાય છે. આમ સમુદ્ર માર્ગ બહોળો હોવાને લીધે આંતરરાષ્ટ્રીય માર્ગ સરળ બન્યો છે. સવાલ 4. ભારત સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું છે. સમજાવો. ભારત એ સહિષ્ણુતા ધરાવતો દેશ છે. તેમાં બધા ધર્મો, જાતિઓ અને પ્રજાઓ પ્રત્યે સમભાવ એ ભારતીય સંસ્કૃતિનું આગવું લક્ષણ છે. આથી ભારતે તમામ દેશો જોડે મૈત્રીના દ્વાર ખુલ્લા રાખીને સૌને આવકાર્યા છે. આ ઉપરાંત ભારતમાં હિન્દુ, શીખ, જૈન, પારસી, મુસ્લિમ, બૌદ્ધ ધર્મના આમ વિવિધ ધર્મના લોકો રહે છે અને ભિન્ન ભિન્ન ધર્મના સાંસ્કૃતિક તત્વોનું સંયોજન જોવા મળે છે. આથી ભારત સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું છે. 5. મુદ્રાવર્ણીય પ્લેટો કેટલી છે અને કઈ કઈ છે તે જણાવો. મુદ્રાવર્ણીય પ્લેટો કુલ 7 છે. 1. પેસિફિક પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, યુરોપિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, એન્ટાર્કટિકા પ્લેટ. પ્રશ્ન ક્રમ 2. નીચેના શબ્દોની સંકલ્પના સમજાવો. હવે શબ્દોની સંકલ્પના લખીએ. 1. પ્રમાણ સમય. સમગ્ર દેશના તેના મધ્ય ભાગમાં કે મહત્ત્વના સ્થળનો સ્થાનિક સમય તે દેશના પ્રમાણ સમય માનવામાં આવે છે. આ સમય દેશના બધા સ્થળોને લાગુ પડે છે. ભારતમાં એક જ પ્રમાણ સમય, જ્યારે યુએસમાં 6 અને રશિયામાં 11 પ્રમાણ સમય આપવામાં આવ્યા છે. 2. કર્કવૃત્ત. વિષુવવૃત્તથી 23.30 અંતરે ઉત્તરમાં આવેલા અક્ષાંશ વૃત્તને કર્કવૃત્ત કહે છે. 3. દ્વીપકલ્પ. જેની 3 બાજુએ સમુદ્ર કે પાણીનો વિશાળ જથ્થો હોય તેને દ્વીપકલ્પ કહેવાય છે. દાખલા તરીકે સૌરાષ્ટ્રનો દ્વીપકલ્પ, માળવાનો વગેરે. 4. અપસારી.
પૃથ્વીની સંરચનામાં કેટલીક પ્લેટો એકબીજાથી દૂર થઈ રહી છે, જેને અપસારી પ્લેટ કહેવામાં આવે છે. અપસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ થાય છે. 5. ગોળાર્ધ. સમગ્ર પૃથ્વીનું વિષુવવૃત્ત 2 સરખા ભાગ પાડે છે. તે ભાગ પૃથ્વીનો ગોળાર્ધ કહેવાય છે. વિષુવવૃત્તથી ઉત્તરે આવેલો ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણે આવેલો દક્ષિણ ગોળાર્ધ કહેવાય છે. 6. અભિસરણ. કેટલીક જગ્યાએ મુદ્દાવરણીય પ્લેટો એકબીજાની નજીક આવી રહી છે. આ પ્લેટોને અભિસારી પ્લેટ કહેવામાં આવે છે. પ્રશ્ન ક્રમ 3. નીચેના પ્રશ્નોના જવાબ લખો. સવાલ 1. ભારતના સ્થાન અને વિસ્તાર વિશે માહિતી આપો. વિશ્વના દેશોમાં ભારત આગવું સ્થાન ધરાવે છે. ભારતના મુખ્ય ભૂમિખંડોનો વ્યાપ 8.4 થી 37.6 ઉત્તર અક્ષાંશવૃત્ત અને 68.97 થી 97.25 પૂર્વ રેખાંશવૃત્ત વચ્ચે આવેલો છે. ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પ્રસાર થાય છે. 23.30 ઉત્તર અક્ષાંશવૃત્ત પર આવેલો છે. ભારતના અરબ સાગરમાં લક્ષદ્વીપ અને બંગાળની ખાડીમાં અંદમાન નિકોબાર ટાપુઓ આવેલા છે. વિસ્તાર. ભારત દેશના અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ બંને લગભગ સરખા 30 છે, પરંતુ વાસ્તવિક રીતે કાશ્મીરથી કન્યાકુમારી ઉત્તર દક્ષિણ લંબાઈ 3214 કિમી છે. પશ્ચિમ ગુજરાતથી શરૂ કરીને પૂર્વ અરુણાચલ પ્રદેશ સુધીનો વિસ્તાર 2933 કિમી છે. ભારતનું ક્ષેત્રફળ 32.8 લાખ ચોરસ કિલોમીટર છે. જગતના કુલ ક્ષેત્રફળના માત્ર 2.42% જેટલું છે. ભારતના પ્રમાણ સમયની રેખા 82.30 પૂર્વ રેખાંશવૃત્ત છે, જે 5 રાજ્યોમાંથી પસાર થાય છે. તેનો સ્થાનિક સમય ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે. ભારતનો ક્ષેત્રફળ સંદર્ભે જગતમાં 7મો ક્રમ છે. ભારતથી મોટા 6 દેશો અનુક્રમે રશિયા, કેનેડા, USA, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા છે. ભારતમાં પૂર્વ અને પશ્ચિમે આવેલા સ્થળોના પ્રમાણ સમયમાં આશરે 2 કલાકનો ફરક છે. સવાલ 2. સુએઝ નહેર શરૂ થવાથી ભારતને કયો લાભ થયો છે? જવાબ. ઈસવીસન 1869માં રાતા સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રને જોડતી સુએઝ નહેરે ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7000 કિમી જેટલું ઓછું થયું છે. તેથી જળમાર્ગે યુરોપ, USA અને કેનેડા સાથે વેપાર કરવામાં સમયની ઘણી બચત થઈ છે. આ સુએઝ નહેરને લીધે આ દેશો વચ્ચે વેપારમાં ખૂબ લાભ પ્રાપ્ત થયો છે. 3. પૃથ્વીની રચના વિશે વિસ્તૃત માહિતી આપો. પૃથ્વીની સંરચના વિશેની જાણકારી ખૂબ જ રોચક છે. પૃથ્વીનો ઉપરનો પોપડો તેની નીચે રહેલા એસ્ટેનોફિયરના અર્ધપ્રવાહી વિસ્તાર ખડકોની ઉપર તરી રહ્યો છે. પૃથ્વીના પેટાળમાં થતી કિરણોત્સર્ગી પ્રક્રિયાને પરિણામે ગરમી ઉદ્ભવે છે. ભૂકવચ તરફ ઉદ્ભવતા તરંગો દ્વારા ઉપરનું પડ ફાટીને મોટા મોટા ટુકડામાં વિભાજિત થઈ જાય છે અને આમ મુખ્ય 7 મુદ્દાવરણીય પ્લેટોની રચના થાય છે. કેટલીક જગ્યાએ પ્લેટો એકબીજાથી દૂર જઈ રહી છે, તેને અપસારી પ્લેટ કહે છે. કેટલીક પ્લેટો એકબીજાથી નજીક આવી રહી છે, તેને અભિસારી પ્લેટ કહે છે. અપસરણ અને અભિસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ અને ગેડીકરણ થાય છે. આ પ્લેટની ગતિવિધિઓ થકી લાખો વર્ષો દરમિયાન ભૂમિખંડોના આકારો અને સ્થાન કેરો થાય છે. પ્લેટો જ્યાં એકબીજાથી દૂર ખસે છે ત્યાં ભૂમિખંડો અને મહાસાગરોમાં ફાટોનું નિર્માણ કરે છે. ભારત કરોડો વર્ષ પહેલાં ગોંડવાનાલેન્ડ નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતો. આમ ભારતીય ભૂમિખંડમાં અનેક વિવિધતા જોવા મળે છે. પ્રશ્ન ક્રમ 4. નીચેના પ્રશ્નોનો સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. વિકલ્પોની સમજ મેળવીએ. સવાલ 1. ભારતની પ્રમાણ સમયની રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી? A. ઉત્તર પ્રદેશથી, B. છત્તીસગઢ, C. મધ્યપ્રદેશ, D. તમિલનાડુ. સાચો જવાબ D. તમિલનાડુ. સવાલ 2. ભારતની ઉત્તરે ચીન, ભારતની વાયવ્યે ખાલી જગ્યા. A. બાંગ્લાદેશ, B. પાકિસ્તાન, C. શ્રીલંકા, D. નેપાળ. જવાબ આવશે D. નેપાળ. 3. નીચે આપેલા રાજ્યોને દક્ષિણથી ઉત્તર દિશાના ક્રમમાં ગોઠવો. અહીં રાજ્યો આપેલા છે: ઉત્તરાખંડ, કેરળ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને દિલ્હી.
તેને દક્ષિણથી ઉત્તર દિશાના ક્રમમાં ગોઠવવાના છે. 4 વિકલ્પો આપેલા છે, એમાં સાચો જવાબ આવશે બી કેરળ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, દિલ્હી અને ઉત્તરાખંડ. 4 નીચેના પૈકી કયો દેશ ભારતના ક્ષેત્રફળ સંદર્ભે વધુ વિશાળ છે? એ કેનેડા, બી ઇંગ્લેન્ડ, સી પાકિસ્તાન, ડી થાઇલેન્ડ. સાચો જવાબ એ કેનેડા. સવાલ 5 ભારતના પડોશી દેશોના સંદર્ભે કઈ જોડી અયોગ્ય છે? એ અફઘાનિસ્તાન ઉત્તર પશ્ચિમ, બી નેપાળ ઉત્તર પૂર્વ, સી ચીન ઉત્તર, ડી બાંગ્લાદેશ પશ્ચિમ. જવાબ આવશે ડી બાંગ્લાદેશ પશ્ચિમ. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.